નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાઠોડ અર્જુન। અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહેલા છીએ અત્યારે અંગ્રેજી ગ્રામર અને ધોરણ 10 ગણિત। ઓકે, તો ધોરણ 10 ગણિતની અંદર આપણે છેલ્લે સંભાવના ચેપ્ટર નંબર 14 સંભાવનાના આપણે છેલ્લે આપણે 8 દાખલા આપણે કમ્પ્લીટ કર્યા। ઓકે, તો હવે આજે આપણે શીખવાના છીએ દાખલા નંબર 9। તો સૌપ્રથમ આપણે પહેલા રકમ વાંચી લઈએ। રકમ શું કહે છે? હવે એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે। પેટીમાંથી એક લખોટી આપણે યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે। તો બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય કે લીલી ન હોય તેની સંભાવના કેટલી? સૌપ્રથમ તો આપણે શાંતિથી રકમને પહેલા વાંચી લઈએ। ઓકે, હવે આપણે શું કરવાનું છે? આપણે આગળ મેં તમને કીધું હતું કે પહેલા તો આપણે 2 લાઈન લખી નાખવાની। કઈ લાઈન? તો અહીંયા કેની વાત થઈ છે? લખોટીઓની વાત થઈ છે। કુલ લખોટી કેટલી છે? 5, 8 અને 4, એટલે કુલ કેટલી થઈ છે? 17। 8 ને 4 12, 12 ને 5 17, તો કુલ લખોટી છે આપણી પાસે 17। તો અહીંયા આપણે પહેલા લખી નાખશું કે અહીં લખોટીઓની કુલ સંખ્યા 17 છે। તો કુલ લખોટી કેટલી છે ભાઈ? 17 છે। તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 17 છે। તો આ 2 લાઈન આપણે પહેલા લખી નાખવાની। તો લખોટી હોય, પેન હોય કે કોઈ પણ બીજી વસ્તુની કે ગમે તેની વાત થતી હોય તો તેની કુલ સંખ્યા પહેલા આપણે લખી નાખવાની અને તેને સંભાવના શોધવાના કુલ પરિણામ લખવાનું। ઓકે, ચલો ત્યાર પછી હવે શું છે ભાઈ કે આપણે કેટલી ઘટના થાય છે કે ભાઈ યાદચ્છિક રીતે જો એમાંથી એક લખોટી બહાર કાઢવામાં આવે, 17 લખોટી છે તેમાંથી લાલ રંગની લખોટી નીકળે તેની સંભાવના કેટલી, સફેદ રંગની લખોટી નીકળે તેની સંભાવના કેટલી અને જે લખોટી નીકળે એ લીલી ન હોય તેની સંભાવના કેટલી? તો આપણે કેટલી ઘટના થઈ છે? 3 ઘટના। તો સૌપ્રથમ આપણે લખીશું ઘટના એ। તો ઘટના એ શું કહે છે? ઘટના એ બરાબર લાલ હોય એટલે કે બહાર કાઢેલ લખોટી લાલ હોય। ઓકે, તો લખોટી લાલ હોય તેની સંભાવના કેટલી એ આપણે ગોતવાનું। તો કુલ કેટલી લખોટી છે? લાલ 5 લખોટી છે। તેથી ઘટના એ થવાના પરિણામ કેટલા મળશે? આપણી પાસે 5 છે એટલે કે 5 ઘટના એ થવાના પરિણામ 5 છે। ઓકે, હવે આપણે એનું સૂત્ર લખી નાખવાનું, જે સૂત્ર આપણે આવડે છે કે ભાઈ ઘટના એ બરાબર ઘટના એ થવાના પરિણામ એના છેદમાં કુલ પરિણામ। ઓકે, એના છેદમાં કુલ પરિણામ। તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે ભાઈ? 5 છે। ઓકે, જે આપણે અહીંયા લખ્યું હમણાં, ઘટના એ થવાના પરિણામ છે 5, એના છેદમાં કુલ પરિણામ કેટલા છે? 17। ઓકે, તો ઘટના એ બરાબર 17। તો આ પહેલી ઘટના આપણે મળી ગઈ। એટલે કે ભાઈ કોઈ 17 લખોટી છે તેમાંથી એક લખોટીને આપણે યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેમાંથી લાલ રંગની લખોટી હોય તેની સંભાવના થાય છે 5/17। ઓકે, ચલો ઘટના બીજી કઈ થઈ છે? તો ઘટના બી બરાબર શું છે ભાઈ? સફેદ રંગની લખોટી હોય। તો ઘટના બી બરાબર બહાર કાઢેલ લખોટી સફેદ હોય। ઓકે, તેથી ઘટના બી થવાના પરિણામ કેટલા મળશે? ઘટના બી થવાના પરિણામ કેટલા છે ભાઈ? સફેદ રંગની લખોટી કેટલી છે? 8 છે।
ઘટના બી થવાના પરિણામ છે 8. હવે સૂત્રો લખી નાખશું. ઘટના બી બરાબર ઘટના બી થવાના પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ઘટના બી થવાના પરિણામ કેટલા છે ભાઈ? ઘટના બી થવાના પરિણામ છે 8. તો 8 એના છેદમાં કુલ પરિણામ એટલે 17. તો ઘટના બી બરાબર આપણે મળશે 17. ઓકે, ચલો હવે ઘટના સી કઈ થાય છે? લીલી લખોટી ન હોય તેની સંભાવના. હવે આમાં ધ્યાન રાખજો. ઘટના સી બરાબર બહાર કાઢેલ લખોટી લીલી ન હોય. ઓકે, તેથી ઘટના સી થવાના પરિણામ કુલ પરિણામ કેટલા મળશે ભાઈ? હવે આમાં યાદ રાખવાનું છે. જો લીલી લખોટી કેટલી છે? 4 છે. ઓકે, આપણે શું કીધું? લીલી લખોટી ન હોય તેની સંભાવના કેટલી છે? તો આપણે કુલ લખોટી 17 છે. 17 માંથી આપણે 4 ને બાદ કરશું. 17 માંથી 4 ને આપણે બાદ કરશું તો કેટલા મળશે? 8 ને 5 13. ઓકે, તો કેટલા મળશે આપણને? 13. તો ઘટના સી થવાના પરિણામ કેટલા છે? 13 છે. ઓકે, હવે સૂત્રો લખી નાખશું. ઘટના સી બરાબર ઘટના સી થવાના પરિણામ એના છેદમાં કુલ પરિણામ. તેથી ઘટના સી બરાબર ઘટના સી થવાના પરિણામ છે 13 અને કુલ પરિણામ છે 17. તો આપણું આન્સર. ઓકે, તો લીલી લખોટી ન હોય તેની સંભાવના કેટલી છે? 13 ના છેદમાં 17. તો આ આપણો દાખલા નંબર 9 કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે જોઈએ દાખલા નંબર 10. તો હવે મિત્રો આપણે ગણીશું દાખલા નંબર 10. રકમ શું કહેશે કે ભાઈ એક ગલામાં 50 પૈસાના 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા છે, 2 રૂપિયાના 20 સિક્કા છે અને ₹5ના 10 સિક્કા છે. જ્યારે આ ગલાને ઊંધો કરવામાં આવે છે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તો તે સમસંભાવ્ય હોય. એટલે કયો સિક્કો બહાર નીકળ્યો એ ખબર નથી. તો સિક્કો એ 50 પૈસાનો હશે કે ₹5નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા આપણે બે ઘટના બને છે. એક કે ભાઈ જે સિક્કો છે નીકળે છે ગલામાંથી તે 50 પૈસાનો સિક્કો છે તો તેની સંભાવના કેટલી? અને 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? એટલે આપણે બે ઘટના થઈ. કુલ સિક્કા કેટલા છે આપણે જોવાનું છે. અહીંયા આપણે રૂપિયા ગણવાનું નથી, કુલ સિક્કાની કિંમત ગણવાની છે. ઘણા બધા શું કરે છે ભાઈ કે ભાઈ સિક્કાની જગ્યાએ આપણે રૂપિયા લખી નાખે, બરાબર? તો ત્યાં આપણે ખોટું પડશે. તો પહેલા આપણે જોઈએ 50 પૈસાના 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા છે અને 2 રૂપિયાના 20 સિક્કા છે અને 5 રૂપિયાના 10 સિક્કા છે. તો કુલ કેટલા થયા? 150 એટલે 150 થયા. 150 ને 20 એટલે 170, 170 ને 10 એટલે 180. તો કુલ સિક્કાની સંખ્યા કેટલી થઈ? 180. તો અહીં આપણે પહેલા લખી નાખશું કે અહીં સિક્કાની કુલ સંખ્યા કેટલી છે? 180 છે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા મળશે? 180 છે. ઓકે, ચલો ત્યાર પછી શું લખશું? ઘટના એ. તો ઘટના એ બરાબર ઘટના એ કઈ છે? 50 પૈસાનો સિક્કો હશે તેની સંભાવના. તો ઘટના એ બરાબર 50 પૈસાનો સિક્કો હશે. તેથી ઘટના એ થવાના પરિણામ કેટલા થશે?
હવે 50 પૈસાનો સિક્કો હશે તેની સંભાવના કેટલી? તો ઘટના એ થવાના પરિણામ કેટલા હશે? હવે કુલ સિક્કા કેટલા છે? 180. 50 પૈસાનો સિક્કો હશે તેની સંભાવના કેટલી? તો 50 પૈસાના સિક્કા કેટલા છે? 100 હશે, બરાબર. તો ઘટના એ થવાના પરિણામ 100 હશે. હવે ઘટના એ બરાબર ઘટના એ થવાના પરિણામ એના છેદમાં કુલ પરિણામ. તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે? 100. ઓકે, કુલ પરિણામ કેટલા છે? 180. ચાલો, મીંડું મીંડું ઉડી ગયું. આ ભાગ ઉઠશે, 2 થી ભાગ ઉઠશે ને. 5 દુ 10, 9 દુ 18, બરાબર 5/9. ઓકે, તો ઘટના એ થવાના પરિણામ છે 5/9. ચલો, બીજી ઘટના કઈ છે? ₹5નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? ઓકે, અહીંયા જાણે છે 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના કીધી. ઘટના બી બરાબર ₹5નો સિક્કો ₹5નો સિક્કો નહીં હોય, બરાબર. તેથી ઘટના બી થવાના પરિણામ કેટલા છે? હવે જો 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? તો 5ના સિક્કા કેટલા છે? 5ના સિક્કા છે 10. કુલ સિક્કા કેટલા છે? 180. 180 માંથી 10 બાદ કરી નાખવાના, એટલે કેટલા થશે? 170. તો ઘટના બી થવાના પરિણામ 170 છે. ચલો, ઘટના બી બરાબર ઘટના બી થવાના પરિણામ એના છેદમાં કુલ પરિણામ. તો ઘટના બી થવાના પરિણામ છે 170, કુલ પરિણામ છે 180. મીંડું મીંડું ગયું. તો ઘટના બી થવાની સંભાવના કેટલી થશે? 17/18. ઓકે, અહીં આપણે આ દાખલો પૂરો થઈશ. તો હવે આપણે આગળ નેક્સ્ટ આવીશું અને બીજા દાખલા છે તે આ સ્વાધ્યાયને આપણે કરીશું.